ગીબત કરવા વાળો બધી રીતે નુકસાનીમાં જ છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજના સમયમાં આપણી જુબાનનો બધાથી મોટો ફિતનો કોઈની ગીબત કરવી, કોઈની ચુગલી કરવી, અથવા તો કોઈ પણ વસ્તુ જાણ્યા જોયા વગર કોઈ પણ ખબર ફેલાવી, આ આપણી જુબાનનો બધાથી મોટો ફિતનો છે. આપણે વિચારતા જ નથી કે આના લીધે કોઈ માણસની ઇજ્જત માટીમાં મળી શકે છે, કે કોઈના દિલમાં આપણા પ્રત્યે ખૂબ નફરત પેદા થઈ શકે છે. આ જ વિશે હઝરત ઉમર બિન અબ્દુલ અજીઝ રહેમતુલ્લાહ અલૈનો એક ઇબરતનાક વાક્ય બયાન કરવામાં આવે છે. એક શખ્સ હઝરત ઉમર બિન અબ્દુલ અજીઝ રહેમતુલ્લાહ અલૈની ખિદમતમાં પેશ થાય છે અને કહે છે કે એક માણસ તમારી વિશે આવી વાતો કરી રહ્યો છે. હઝરત ઉમર બિન અબ્દુલ અજીઝ રહેમતુલ્લાહ અલૈએ ફરમાવ્યું, જો તું આવું કહેશ તો અમે આ વાતની તહેકીક કરશું, અમે આ વાતની ચકાસણી કરીશું તું સાચું કહેશ કે ખોટું કહેશ. પછી ફરમાવ્યું કે જો તારી વાત ખોટી નીકળી તો તારી ઉપર કુરાનના હુકમ મુજબ ફાસિકનો હુકમ લાગશે અને તું સખ્ત ગુનેગાર થઈશ. आयत तर्जुमो है कि ए ईमान वालो, जब कोई फासिक तुम्हारे पास कोई खबर लाए तो उसकी अच्छी तरह से तहकीक कर लिया करो. सूरत नंबर 49 आयत नंबर 6. पछी फरमाव्यू, जो तू साचू बोली रह्यो होय तो पण तू बची सकीश नहीं, तो पण तारी उपर कुरानना हुकम मुजब गीबत करवा नो हुकम लागशे अने तू सख्त गुनेगार थईश. पछी फरमाव्यू કે જો તું કહે તો અમે તને માફ કરી દઈએ. આ સાંભળી એ શખ્સ ખૂબ જ શર્મિંદા થયો અને કહેવા લાગ્યો, એ અમીરુલ મોમિનીન, આજ પછી હું કોઈ દિવસ આવી વાત કરીશ નહીં. જરાક વિચારો કે આનાથી આપણાને શું જાણવા મળ્યું. જરાક વિચારો કે આનાથી આપણાને શું શીખ મળી. કે જો એ માણસ સાચું બોલી રહ્યો હોત તો પણ એની ઉપર ગીબત અને ચુગલીનો હુકમ લાગુ પડત અને એ ગુનેગાર થાત, અને જો એ ખોટું બોલી રહ્યો હોત તો પણ એની ઉપર ફાસિકનો હુકમ લાગુ થાત અને એ ગુનેગાર થાત. એક સાચો મુસલમાન કોઈ દિવસ કોઈની ચુગલી કે ગીબત કરી શકતો નથી, અને આપણી ભલાઈ એમાં જ છે કે આપણે કોઈની ગીબત કે ચુગલી કરીએ નહીં. એક સાચો મુસલમાન જે છે જાણ્યા જોયા વગર કોઈની ખોટી ખબર ફેલાવતો નથી, કોઈની ગીબત ચુગલી કરતો નથી. અલ્લાહ તાલાથી દુઆ છે કે તમને અને મને ગીબતથી બચાવે. आओ आज આપણે એક વચન લઈએ કે આજ પછીથી અમે કોઈની ગીબત કે ચુગલી કરશું નહીં, અને કોઈની પણ જૂઠી અફવા કે જૂઠી વાત જાણ્યા જોયા વગર ફેલાવશું નહીં. અલ્લાહ તાલાથી દુઆ છે તમને અને મને ગીબતથી ચુગલી